આ દાંડી માર્ગ કહેવાય છે। આ દાંડી માર્ગમાં આ જગ્યા ઉપર વર્ષોથી આ તકલીફ છે। 2024 ની અંદર અમે લોકોએ ઊભા રહીને આ જગ્યા ઉપર રોડનું સરખું કામ કરાવડાવ્યું હતું, પરંતુ આ ભ્રષ્ટાચારી તંત્ર ને પ્રજાના હિતની પડેલી નથી। તમે જોઈ શકો છો કે આવતા જતા વાહનો વાળાને, ટુ વ્હીલર વાળાને કેટલી તકલીફ પડે છે। જ્યારે નગરપાલિકા હતી ત્યારે અમોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આ ફૂટપાથની સાઈડ ઉપર એક હોલ કરવા માટે જણાવ્યું હતું કે જેથી આ પાણી ના ભરાય, પરંતુ નિંદ્રાધીન તંત્રને પ્રજાની કશી પડેલી નથી। માટે આ પાણી જે ભરાઈ રહે છે એનો નિકાલ નથી થતો। બીજું કે આ જગ્યા અમે લેખિતમાં એપ્રિલ 2025માં, એટલે કે અત્યારથી 3 મહિના પહેલા અમે આરએનબી વિભાગને લેખિત જાણ કરેલી છે કે નડિયાદમાં સંતરામ મંદિર પાસે, પારસ સર્કલ પાસે, ડીડીએટી કોલેજ પાસે, કોકરણ મંદિર અગાડી, એક્વેનેસ હોટેલ અગાડી, મેકડોનલ્ડ પાસે આ બધો જ રસ્તો તૂટી જાય છે। કોક ને કોક ખામીના કારણસર આ રોડ સરખા રહેતા નથી અને પ્રજા આ ખાડાની અંદર પડે છે અને પ્રજાને નુકસાન થાય છે, વાહનોને નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે, શારીરિક નુકસાન થાય છે, પરંતુ નિંદ્રાધીન તંત્રને આ પ્રજાની પડેલી નથી। માટે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ઝડપથી આ જગ્યા પર રોડ બનાવવામાં આવે, જેનાથી